અત્યારે હાલમાં જ 8મી માર્ચે આપણા ગુજરાત મહિલા મંડળે પણ 50 વર્ષનું ખૂબ જ ભવ્ય અવસર ઉજવાયો હતો। તો એ લોકો માટે જોરદાર તાળીઓ થઈ જાય। આ તો માત્ર ખાલી વડોદરા છે, પણ આખા ગુજરાતનું મહિલા મંડળ ને પણ પૂરા 50 વર્ષ થયા છે। ગુજરાત મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી ઇન્દિરાબેન ચીનુભાઈ શાહને હું સ્ટેજ પર આવવા માટે વિનંતી કરું છું અને આજના આ સ્વર્ણિમ અવસર નિમિત્તે સંસ્થાના સહમંત્રી વીરબાળાબેન તેમને કવર અર્પણ કરીને સન્માનિત કરશે। જોરદાર તાળીઓ થઈ જાય। શ્રીમતી ઇન્દિરાબેન ચીનુભાઈ શાહ સ્ટેજ પર આવીને ત્યારબાદ પ્રમુખ શ્રીમતી ઇન્દિરાબેન ચીનુભાઈ શાહ અને સેક્રેટરી શ્રીમતી જાગૃતિબેન મનોજભાઈ શાહ ને પણ વિનંતી કરું છું સ્ટેજ પર આવીને તેમને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવશે। તેમનું સન્માન સંસ્થાના મંત્રી શ્રીમતી રશ્મિકાબેન જયેન્દ્રભાઈ શાહને વિનંતી કરું છું કે તેઓને મોમેન્ટો અર્પણ કરીને સન્માનિત કરે। ખૂબ ખૂબ આભાર। ખૂબ ખૂબ આભાર। હા શ્યોર શ્યોર શ્યોર। ગુજરાત મહિલા મંડળના મંત્રી શ્રીમતી જાગૃતિબેન મનોજભાઈ શાહ ને હું વિનંતી કરું છું તેઓ પણ તેમનું મંતવ્ય રજૂ કરે। તેમની માટે જોરદાર તાળીઓ થઈ જાય। स्टेज पर विराजमान सभी महानुभावों उपस्थित भाइयों અમે ભરૂચ ખાતે અંકલેશ્વર ખાતે જે ગુજરાત મહિલા મંડળના 50 વર્ષ ઉજવ્યા તેમાં આપ સૌનો ખૂબ જ સુંદર ફાળો છે અને તમે બધા ત્યાં આવ્યા। અમારી ઈચ્છા ઘણા બધા વડીલોને બોલાવવાની હતી। અરવિંદભાઈએ કીધું, મને પણ ઘણું દુઃખ થયું, પણ અમે લોકો મજબૂર હતા કે ઓલરેડી ગુજરાતની 650 બહેનો આવી હતી એટલે અમારી કેપેસિટી બહાર જ હતું બધું। એટલે સોરી, અમે તમને બધા વડીલોને બોલાવી નથી શક્યા, તે માટે મિચ્છામી દુક્કડમ। ખૂબ ખૂબ આભાર જાગૃતિબેન। જાગૃતિબેન માટે એકવાર ફરીથી જોરદાર તાળીઓ થઈ જાય। એક મિનિટ। ત્યારબાદ ગુજરાત મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી ઇન્દિરાબેન ચીનુભાઈ શાહને પણ વિનંતી કરું છું કે તેઓ પણ તેમનું મંતવ્ય રજૂ કરે। ડાયસ પર વિરાજિત મહાનુભાવો, આમંત્રિત મહેમાનો તેમજ વાડી શાખાની બહેનો, આજે મને ગુજરાતની પ્રમુખ તરીકેનું જે આમંત્રણ આપ્યું છે તો રશ્મિકાબેનને એમની કારોબારી અને બહેનોને ખૂબ ખૂબ આભારી છું। પ્રમુખ મીનાબેન પણ, એ બધાને ખૂબ ખૂબ આભારી છું। આજે 50 વર્ષ એમને પૂરા કર્યા। પ્રવૃત્તિ સરસ રીતે એ લોકોએ કરતા આવ્યા છે અને કરતા રહે એવી હું શુભેચ્છા પાઠવું છું। જય જીનેન્દ્ર। ખૂબ ખૂબ આભાર। ત્યારબાદ નવીપોળ મંદિરના પ્રમુખ શ્રી 1008 પાર્શ્વનાથ દિગંબર જૈન મંદિર ના પ્રમુખ શ્રીમાન અરવિંદભાઈ વિઠ્ઠલદાસ શ્રોફને પણ સંસ્થા તરફથી કવર અર્પણ કરી સન્માનિત કરવામાં આવશે। હા, મંદિરને અને અરુણાબેન ભૂપેન્દ્રભાઈ શાહને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવીને તેઓને કવર અર્પણ કરે। નવીપોળ મંદિરને ભેટ આપવામાં આવે છે।
ત્યારબાદ 1008 વાડી આદિનાથ દિગંબર જૈન મંદિર ના પ્રમુખ શ્રીમાન કીર્તિભાઈ મોહનલાલ શોભારીવાળા એમને પણ હું વિનંતી કરું તેમને સન્માનિત કરશે સાધનાબેન દિનેશકુમાર શાહ ને પણ હું વિનંતી કરું છું સ્ટેજ પર આવીને તેઓને કવર અર્પણ કરે. જોરદાર તાળીઓ થઈ જાય. ત્યારબાદ હું આભાર વિધિ માટે સંસ્થાના સેક્રેટરી શ્રીમતી રશ્મિકાબેન જયેન્દ્રભાઈ શાહને વિનંતી કરું છું કે તેઓ અહીં આવીને તેઓનું અહેવાલ રજૂ કરે. આભાર દર્શન. વાડી નવીકોટ મહિલા મંડળના આજના સ્મરણીય અવસર માણવા માટે જે કોઈએ તન મન ધનથી સાથ સહકાર આપ્યો છે તે સૌનો આ મંડળ અને હું ઋણી રહીશ. આજના પ્રોગ્રામમાં ઉપસ્થિત મહાનુભાવો, મારી કારોબારી બહેનો, કેમેરામેન, સૂર્યા પેલેસ હોટલના સ્ટાફ, અરવિંદભાઈ શ્રોફ, જયેન્દ્ર, સપના, મીનાબેન શ્રોફ, સતીશભાઈ, કોઈની માતા આ મંડળમાં પહેલા સભ્ય હતા, કોઈની માતા આ મંડળની સ્થાપના કરનાર સહભાગી હતા, તેઓ શ્રીની પુત્રી કે પુત્ર આ દેશની ધરતી ઉપર હોય કે પરદેશની ધરતી ઉપર હોય, તેઓ શ્રી તરફથી તેમની માતાની યાદમાં 50 વર્ષની ઉજવણીમાં સહભાગી થયા. તેઓનો નામી અનામી સભ્યોનો હું તેમજ મારું મંડળ આભાર માનું છું. આજનો પ્રસંગ આપ સૌએ સારી રીતે શાંતિથી માણ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. સપના જે કામ કર્યું એ કામ તેણે દિલથી જ કર્યું. પોતાના દુકાનનો ધંધો છોડી દરેક વખત હાજર થઈ ગઈ જ હોય, તેથી હું દિલથી તેને ખૂબ ખૂબ આભાર માનું છું. સાંસ્કૃતિક પ્રોગ્રામની બધી જ બહેનો ખૂબ ખૂબ આભાર. સર્વિસ કરતી હોય છતાં રાત્રે પણ પ્રોગ્રામની પ્રેક્ટિસ કરે અને નાની નાની બાળાઓનો તો પણ ઘણો જ આભાર. સતીશભાઈનો ફરીથી હું આભાર. દરેક વખતે અમારું કામ પતાવીને જ આપે, કોઈ પણ દિવસ ના નથી કહી. જ્યારે કહીએ ત્યારે તે તૈયાર જ હોય. હું હજી પણ ફરી દિલથી આપના સૌનો હું આભાર માનું છું. જય ઝૂલેલાલ. એમઓસીનો ખૂબ ખૂબ આભાર. સોરી. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર રશ્મિકાબેન. એમની માટે જોરદાર તાળીઓ થઈ જાય. ત્યારબાદ એક સસ્પેન્સ એક્ટિવિટી છે જેઓને રજૂ કરશે. હું ઇન્વાઇટ કરીશ સંસ્થાના પ્રમુખ શ્રીમતી મીનાબેન અરવિંદભાઈ શ્રોફ ને જણાવવા બદલ હું રિક્વેસ્ટ કરું છું કે તેઓ અહીંયા આવીને જણાવે. મંડળની બધી જ કારોબારી ડાયસ ઉપર આવે. મંડળની બધી દરેક કારોબારી સભ્યને વિનંતી છે કે સ્ટેજ પર આવીને હું મીનાબેન શ્રોફ મારી અત્યારના જે સ્મરણીય અવસર ઉજવાઈ રહ્યો છે એમાં મારી સર્વ કારોબારીનો હું ઋણી છું અને એ લોકોને હું મારા તરફથી કંઈક નાનકડી ગિફ્ટ આપવા માંગુ છું. તો એને જોરદાર તાળીઓ થઈ જાય. કહેવાય છે કે ટીપે ટીપે સરોવર ભરાય, બટ આ કાર્યક્રમનો અવસર ને સફળ બનાવવા માટે આ દરેક કારોબારી સભ્યોએ ખૂબ જ મહેનત કરી છે, તનતોડ મહેનત કરી છે. તેમની માટે જોરદાર તાળીઓ થઈ જાય.
સામે સર્વને મારા જય જીતેન્દ્ર. ખરેખર મીનાબેન પ્રમુખ તરીકે, એક શુભ કાર્યકર્તા તરીકે અને અગમચેતી વાપરીને કાર્ય કરતા છે. અમારે કારોબારીને તેઓ ખૂબ માનપૂર્વક જુએ છે અને માન આપે છે. આજે એમણે કોઈને હું નહીં તો ફિલ્ડિંગ વાપરી રીતે પણ કારોબારીને યાદ કરીને કઈ ને કઈ યાદગીરી અમને આપી છે. સૌનો એમનો આભાર. ખૂબ ખૂબ આભાર કલાબેન. એમની માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. હવે સાંસ્કૃતિક કાર્યક્રમ જોવો છે કે નથી જોવો? બોરિંગ થઈ ગયું તો અવાજ જ નથી આવતો. કોઈને ઇન્ટરેસ્ટ નથી લાગતો જોવામાં. રાહ જોઈ રહ્યા છે તો અવાજ આવવો જોઈએ. એક ખૂબ જ સુંદર મજાની પ્રસ્તુતિ છે, નાટક. એની પહેલા દરેક ડાયસ પર બિરાજેલ મહાનુભાવોને હું વિનંતી કરીશ કે તેઓ નીચે સોફા પર આવીને તેઓનું સ્થાન ગ્રહણ કરે. હસ્તી ઓ હસ્તી ક્યાં ગઈ? અરે શું વાત છે? આજે બહુ ખૂબસૂરત તૈયાર થઈને આવી છે. અરે તારી ફોટોગ્રાફી તો સરસ છે ને, બધાને ખબર છે. એટલે હું પણ વિચારું ચાલ બે ચાર ફોટા પડાવીએ. એટલે તારા પાસે આવી. સરસ સરસ. ચાલ બેન, ફોટો પડાવતા સરસ ઊભી થઈ જા. હા હા સરસ પાડે. તૈયાર થઉં છું. સ્માઈલ પ્લીઝ. ચીઝ. ઉત્તરી કુકરની સીટી યાદ મત કર્યું કે નહીં કર્યું? ચલ જવા દે. તું ફોટો પાડ. અરે પણ તું સ્માઈલ કર તો ફોટો પાડો ને. અરે કેવી રીતે સ્માઈલ આપું? આટલું ટેન્શન છે કે મોઢા ઉપર સ્માઈલ પણ નહીં આવતી. અરે તારા જીવનની યાદગાર પળો ને તું યાદ કર. યાદગાર પળો, ખૂબસૂરત પળો અને મારા જીવનમાં ઓહો હો હો આ બધું કોઈ પળો છે નહીં. અરે પણ તારા લગ્ન જીવનની પળોને યાદ કર ને તું. લગ્ન જીવન જ મારી મોટી સમસ્યા છે, મારું મોટું ટેન્શન છે. અરે લગ્ન જીવન એટલે પણ કેવી રીતે સમસ્યા કહેવાય? લગ્ન જીવન ના પહેલા તો હું બધી જ રીતે શાંતિથી હતી, બધી જ રીતે આરામ હતો. લગ્ન પછી તો ઓહો હો 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 સવારે વહેલું ઉઠવાનું ટેન્શન, પછી સાસુની કટ અને વરનું ટિફિન બનાવવાનું ટેન્શન, ફટાફટ મૂક્યો. પછી છોકરાઓ ભણે નહીં એનું ટેન્શન, અને આપણી વાત તો માને જ નહીં. સવારથી સાંજ સુધી લઈને ટેન્શન હોય છે. અને સાંજની રસોઈ એ તો રાષ્ટ્રીય સમસ્યા છે, રાષ્ટ્રીય સમસ્યા છે ને બેનો? આટલું ટેન્શન લઈને તો મારું નામ ટેન્શન પડી ગયું. અરે આવા નકામા સંસારના ટેન્શન લઈ તું ફોટા પાડવા આવે તો તારા ફોટા ક્યાંથી સારા આવે? આ જો આપણે હમણાં ભરૂચ મહિલા મંડળનું અધિવેશન હતું ને, ત્યાં ગયા હતા. ત્યાં આપણે સરસ સરસ બધા ફોટા પાડ્યા છે. જો બધાના ફોટા જો કેટલા સરસ હસતા આવ્યા છે. ત્યાં પણ તારો ચહેરો હસતો ન હતો. તું આવા ફોટા પાડે છે? તને તો ફોટા પાડતા આવડતું નથી. અરે તમે પણ શું આની જેમ દિવેલિયું બોલાઈને બેઠા છો? હું રહી યોગ ટીચર, ફોટોગ્રાફી એ મારો શોખ. એટલે તો હું હંમેશા બધાને સ્માઈલ પ્લીઝ, સ્માઈલ પ્લીઝ. અરે આખા દેશમાં ફરી પણ એક હસતો ચહેરો મને જોવા ન મળ્યો. સહજતાથી હસતી વ્યક્તિ મને તો જોવા ન જ મળી. અરે આવા નકામા ટેન્શનો લો તો શું થાય? અરે હાસ્ય એ તો માનવ જીવનની મોનોપોલી છે. અરે હાસ્ય એ તો માનવ જીવનની મોનોપોલી છે. અરે વાળી ટેન્શન પડી
જોયું? આવા નાના નકામા ટેન્શનો લઈને આવે અને પછી કે ફોટા સારા નથી આવતા. એમાં મારો શું વાંધો છે? અરે આ વળી પાછું કોણ આવે? અરે આ તો આપણી હરતી ફરતી દવાની દુકાન. આ છે અમારી રોગી. સદાય દવા બધે જોડે લઈને જ ફરે. એ રોગી, આ દવાના ડબ્બા સાથે ક્યાં ચાલી તું? અરે આ દવાનો ડબ્બો તો મારો પીછો જ નથી છોડતી. એટલા શરીરમાં રોગો છે કે ભોજન કરતા તો હું દવા વધારે ખાઉં છું. અરે શરીર છે ચાલ્યા કરે આ તો બધું. અરે શું ચાલ્યા કરે? હું જો એક સામાયિક કરવા બી બેસું ને તો મારી કમર એક સામાયિક બી પૂરું ન થાય. અને જો ક્યાંક ગયા અને અથડાયા ને તો ફ્રેક્ચર તો પાકું છે. અને મીઠાઈ તો એટલી બધી ભાવે કે અરે આપણે ભરૂચ અધિવેશનમાં નહોતા ગયા ગુજરાત મહિલા મંડળના. અરે ત્યાં તો કેટલી બધી મીઠાઈ. અરે મીઠાઈ જોઈને તો છે ને આપણને ખાવાનું મન થાય છે. મોંમાં પાણી આવી જાય, પાણી. સવારમાં તો કે જલેબી, જમવામાં દૂધ, હલવો અને એમાંય પાછું જો બાકી હતું ને તો સાંજે તો ગુલાબજાંબુ હતા, ગુલાબજાંબુ. અરે એમાં તો એક જ ગુલાબજાંબુ મેં ખાધું ને તો બીજા દિવસે મારો ડાયાબિટીસ તો કે હાઈ થઈ ગયો. શું કરું? આટલા બધા શરીરમાં મારો રોગ છે. આટલી બધી તકલીફો છે તને? મને સાંભળો, આ ફરસાણ, ચવાણા આ બધું તો કેટલું ટેસ્ટી લાગે. પણ જો થોડુંક બી ખાવ ને તો મને તો એસિડિટી ઉપડે, એસિડિટી. અને પેટમાં બળતરા થવા માંડે. આ ઘરમાં બધા જ સલાડમાં તો મીઠું નાખીને ખાય. પણ જો હું એક ચપટી મીઠું નાખું ને તો મારું બીપી એકદમ હાઈ થઈ જાય. 300 એ પહોંચી જાય મારું બીપી તો. અને આ બધી બહેનો તો દાળ બાટીમાં ઘી નાખીને ચૂરીને ખાય. અને હું એક ચમચી નાખું તો મારો કોલેસ્ટ્રોલ વધી જાય. અને હવે તો હું અમારી જિંદગીથી એટલી કંટાળી ગઈ છું કે મારી એબીસીડી તો અહીંયા આમની આમ જ પૂરી થઈ જશે. જો આ તારી બધી એબીસીડી નું કારણ છે ક્રોધ, ચિંતા અને સાત્વિક આહારનો અભાવ. ફગાવી દે તું આ ક્રોધ અને ચિંતા અને અપનાવી લે તું સાત્વિક ભોજન. અરે ન ખાવી હોય ડોક્ટરની ગોળી, તો અપનાવી લે તો ઉપવાસ, એકાસન અને જવ વિહાર. પછી જો તારી તબિયત કેવી ખુશ રહેશે. અરે તારી વાત તો સાચી છે. હવે આવું કરવાનો હું જરૂર પ્રયત્ન કરીશ. અરે આપણે પણ જો ડોક્ટરના દવાખાનાને દૂરથી સલાહ કરવી હોય ને તો જીવનને હાસ્યમાં અપનાવવું જ જોઈએ. આપણે જો ડોક્ટરના દવાખાનાને દૂરથી સલાહ કરવું હોય તો હાસ્ય તો અપનાવવું જ જોઈએ. અને હાસ્ય
મજબૂત છે અને સંભળાતો પણ નથી. કેટલો લોભ છે ને આ પૈસાનો. એ લોભી, સાંભળે છે કે નહીં? હા બોલ, હવે શું કહે છે તું? શું કરે છે આ? શું છે આ? અરે આ તો મારા પ્રભાવનાના રૂપિયા છે, પ્રભાવનાના. તને ખબર છે વાડીમતીમાં સાંજે ભક્તાંબર પાઠ ચાલે છે અને સરમતી પાઠમાં પંચકલ્યાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલે છે અને એમાં લકી ડ્રો તો હોય જ છે. તને ખબર છે હું તો બધા જ કામ કરતા મૂકી અને પહેલી ત્યાં દોડી જ જાઉં. અરે પૂજા પ્રવચન પાઠ કશું કરે છે કે નથી કરતી? ગુરુજીના પ્રવચનો સાંભળે છે કે નથી સાંભળતી? જો સાંભળ, જવાનું, બેસવાનું, પ્રવચન પણ સાંભળવાનું, પણ ક્યાં સુધી? મારો જીવ તો હંમેશા દરવાજે જ હોય. જ્યાં પ્રભાવના ચાલુ થાય ને ધક્કા મૂકી મારી પહેલી પ્રભાવના તો મારે જ લેવાની. મળી એને તારી પ્રભાવના તને. હું સાંભળું. અલા શું યાર ખુશ. જો આ મને છે ને તમને બધા જુઓ આટલી વાર પ્રભાવના આ બધાને કોરી કડકડની નોટ મળી છે. બોલો હવે આટલી પ્રભાવના છે ને આ પેલા કઈ ગયા નામથી વિનાંતી આજે આમની પ્રભાવના હતી. મને એકલીને જ ખાટલી નોટ આવવાની. હવે આટલું પછી મળું તમને. અરે તને ખબર છે તને જેટલીને કેમ પાટલી નોટ મળી એવું? ના યાર. અરે આ બધાને કડકડતી નોટ મળી છે. મળી છે ને તમને બધાને? તો તને એકલીને જ કેમ પાટલી નોટ મળી? ખબર પડી તને? કારણ કે તે મંદિરમાં જઈને પ્રવચન પૂજા પાઠ તો કશું કર્યું જ નહીં. તારો તો ફક્ત અનજોગ અતિયોગ કરવાથી આપણા પાપ કર્મ બંધાય છે અને આ પાપ કર્મ બાંધીને જ તને પાટલી નોટ મળી છે. વાત તો તારી સાચી લાગે છે. હા જો હવે પ્રયત્ન કરીશ લોભ છોડવાનો. હું ચોક્કસ પ્રયત્ન કરીશ. હા અશ્વિન ચાલ બાય મળીએ. લોકો જીવનમાં કેવી કેવી નાની નાની વસ્તુ માટે પણ લોભ કરે છે. મંદિરમાં જઈને પૂજા પાઠ નથી કરતા અને એવું બધું કરે છે. તમે બધા આવું ના કરશો. હા આ વળી તમારી બહુ જ કામચોર છે. એટલી કામચોર છે ને કે આની તો કોઈ વાત જ કરવી સી. સ્વીટુડા, ઓ સ્વીટુડા, આ કુંડામાં થોડું પાણી નાખી દેજે. શાંતિ રાખ. આપણે જઈએ છોકરાઓ અરે જાગૃતિ, કેમ હજુ સવારી નથી? અરે બેન ક્યાંથી પરવાનું. સવારમાં ઉઠે ત્યારથી આ ઘરના તો કામ ખરા જ. અને મારા સાસુ છે ને આ મહિલા મંડળ 50 વર્ષ ઉજવે છે એટલે સવારમાં વહેલા ઉઠીને ત્યાંથી સુડિયા હોટલમાં આવી ગયા છે. આ બધા કામ મારા માથે. હજુ ક્યાંથી પરવાનું. અરે પણ બેન, આ બધા તો રોજના કામ કહેવાય. એમાં શું વળ્યું? અરે રોજના કામ તો ખરા જ પણ મારા સાસુને છે ને ચકલા, કબૂતર, કાગડા બધું પાણી આવે. રોજથી એમને ચણ નાખવાનું ને પાણી. પાછું કૂતરાને બિલાડાને બધાને તો રોટલા ઘડી નાખવાના. આખો દિવસ આ કામ પહોંચે તો હું ક્યાંથી કરવાનું. અરે તું આ બધાને વધારાના કામ કહે છે? અરે આ વધારાના કામ ન કહેવાય. અરે માણસ તો માંગીને પણ ખાશે. માણસ માંગીને પણ ખાય પણ આ મૂંગા પશુઓ ક્યાં જશે? માણસ હોય ભૂખ લાગી તો માંગે છે પણ ખરું, પણ આ મૂંગા પશુ ક્યારે આપણને કહે છે કે મને ભૂખ લાગી છે, મને તરસ લાગી છે? આ બધા કામ ન કહેવાય. અરે તને યાદ નથી આપણા મહાવીર સ્વામી ભગવાને સંદેશો આપ્યો છે? જીવો અને જીવવા દો. જીવો અને જીવવા દો. આપણે તો આ સૂત્રને સાર્થક કરીએ ને તો પણ ઘણું છે. અરે આ મૂંગા પશુઓ માટે ખાવા બનાવવું, જળ નાખવું, રોટલા કરવા એ વધારાના કામ ન કહેવાય. હા બેન તારી વાત તો સાચી જ છે. હવે હું પણ આ મૂંગા પશુ પક્ષીને પ્રેમથી ચણ નાખીશ અને પાણી પણ આપીશ. તે મને કીધું છે તો હવે હું એ બધું જ કરવાનો પ્રયત્ન કરીશ. ચાલ બેન હજી તો મારે હવે ગાય ને કૂતરા માટે રોટલા કરવાના બાકી
ઊભા કરતા હોય છે. દરેકના જીવનમાં ટેન્શન હોય, પણ એ ટેન્શનને આપણે હાસ્યથી કેવી રીતે દૂર કરવું એ આપણી પાસે છે. આ રીતે ખોટા રોગ કરી, આડંબરો કરી અને તમે તમારા પાપ અને દોષ કર્મને બાંધી રહ્યા છો. અરે જીવનમાં ખોટા ટેન્શનો કરશો તો હૃદય પર એની જરૂર અસર પડશે. આપણા જે ડોક્ટર સાહેબ છે, સાચી વાત છે ને? આજકાલ તમે નાની ઉંમરમાં પણ જોવો છો કે લોકોને એટેક આવી જાય છે, નાની ઉંમરમાં ડાયાબિટીસ છે. આ બધી માનસિક રોગ જ છે. સાચી વાત છે ને ડોક્ટર મેડમ? આપણી પાસે કાર્ડિયોલોજી સર્જરી હાજર જ છે. શું વાત છે? સાચી વાત છે સાહેબ? સહમત છો તમે અમારી વાત સાથે? યસ. જો ડોક્ટર સાહેબનું પણ કહેવું છે, માટે સૌને કહું છું, દરેકના જીવનમાં સમસ્યા આવે અને તેને હસતા મુખે સહન કરતા શીખવાનું. મગજ પર નહીં લેવાનું, હૃદય પર લેવાથી એટેક પણ આવી શકે. સાહેબનું જ કહેવું છે એવું. માટે દરેકને કહું છું, હસે એનું ઘર વસે, હસે એનું ઘર વસે, સદાય હસતા રહેજો. બસ આજે તો આ બધાને સમજાવીને હવે શાંતિ બેસી અંતરાળી યાદ મારા છોકરા ભણતા ને સાંભળતા થઈ ગયા અને મારા ઘરની તો શું વાત, એ તો બહુ જ કોમળ પ્રેમળ થઈ ગયા. હવે હું શંકરુને પણ સ્માઈલ આપતા નહીં ભૂલી. તારો ખૂબ આભાર. અરે હસ્તી, તારી હાસ્યને ટીકડીએ તો મારું જીવન જ બદલી નાખ્યું છે. આ ઉપવાસ, એકાસન અને ચોવીહાર કરીને હું તો સંપૂર્ણ સ્વસ્થ અને નિરોગી થઈ ગઈ છું. થેન્ક યુ હસ્તી. અરે હસ્તી, હવે તો મને ખબર પડી કે મારા દુઃખના આંસુ હવે ખુશીના આંસુ થઈ ગયા છે. હાય હસ્તી. હવે મને સમજાયું, અતિલોક એ પાપનું મૂળ છે. હવે લોક છોડી હું દિલથી ખૂબ જ પ્રસન્ન રહું છું. બાય. તે મને જીવદયા ધર્મ વિશે સમજાવ્યું. હવે હું પણ આ પશુ પક્ષીને એકદમ પ્રેમે પાણી નાખું છું. અભૂત પશુ પક્ષીને જરૂર છે આપણી, અભૂત પશુ પક્ષીને જરૂર છે આપણી. તો આપણે બધા જ અભૂત પશુ પક્ષી માટે અગાસી ઉપર એક વાસણમાં પાણી કેમ ના મૂકીએ? તમે બધા મૂકશો ને? તમે પણ મૂકશો ને? તો જીવદયા ધર્મનું પાલન કરીએ આપણે પણ. હાય હસ્તી. બસ હવે હું ખોટો આડંબર નહીં કરું અને ખોટો શોક પણ નહીં કરું. બાય. તમે તો હસતા શીખી ગયા, તમે હસતા રહેજો. અરે આ બધા ફોટોગ્રાફી પછી કરો. તમને યાદ નથી? મોડું થઈ જશે આપણને જવાનું. અરે આજે તો વાડી નવીપુર મહિલા મંડળના 50 વર્ષની ઉજવણી છે. અને તે પણ સૂર્યા પેલેસ હોટલમાં. અરે એવું પણ સાંભળ્યું છે કે ત્યાં અવનવા પ્રોગ્રામો પણ છે. ચલો આપણે ફટાફટ ત્યાં જઈએ. સરસ મજાના પહેલાથી ત્યાં ફોટોગ્રાફી કરીશું. અરે હા, એમને ફોન કરવો પડશે. જો આવ્યા કેમ નહીં રેણુકા કાકી? આવી ગઈ. અરે કાકી તમારી સાથે જતા હતા. જય જિનેન્દ્ર. એક તો આપણા મહિલા મંડળે એટલો સરસ આ વખતે કાર્યક્રમ કર્યો છે, એને ખરેખર સ્વર્ણિમ અવસર જ કહેવાય. તો એમના માટે આપણે એમને તાળીઓથી થોડું વધાવી દઈએ. અને જો પહેલી વાર આપણને હોટલમાં બોલ્યા છે, બરાબર? અને બીજું કે કપલ સાથે પહેલી વાર આપણને બોલાયા છે. ઘણી વાર ને સાચી વાત. અને પાછું અવનવા ઇનામો રાખ્યા અને કહ્યું સરસ તૈયાર થઈને આવજો તો ઇનામ બધાને
એ રીતે મળશે. તો હું પણ સરસ તૈયાર કરું. તારા કાકા કહે છે કે તારે તો ગુજરાતી સાડી જ પહેરવાની. હવે ગુજરાતી સાડી તો ફાવે નહીં અને તોય પહેરી, સાડી પહેરી, આ બંગડી પહેરી, વેણી તો પાછું પર્સ પણ નહીં. પણ આપણે હવે મોટું તો આપણે જઈએ. બાકી તો તમે બહુ સરસ લાગો છો. ફોટો તમારો પાડી લઈએ પહેલા. અરે પેલી મારાનો ફોન આવી ગયો છે કે આને ચલો જઈએ આપણે. હવે લાગે છે કે જાગો છો. મજા આવી? તો થોડો અવાજ તો હોવો જોઈએ. લાગવું જોઈએ કે 50 વર્ષનું સેલિબ્રેશન કરી રહ્યા છે. મજા આવી? તમારા કરતા મારો અવાજ વધારે મોટો છે. ઓકે, આપણા જૈનમાં ટોટલ આ નાટક જે હતું, આપણા જૈનની અંદર 4 કશાય હોય છે: ક્રોધ, માન, માયા અને લોભ. જે આપણે ક્યારેય ના કરવી જોઈએ અને હંમેશા જીવદયા કરવી જોઈએ. તો ખૂબ જ સુંદર પ્રસ્તુતિ રજૂ કરી હતી. નાટકના પાત્ર હતા અલ્પાબેન હેમંતભાઈ શાહ, અંજલિ જગદીશભાઈ જૈન, છાયા જયેશભાઈ શાહ, હેમા ઉમેશભાઈ શાહ, જાગૃતિ પ્રજેશભાઈ શાહ, નીલમ જયેશભાઈ શાહ, નીના કીર્તિભાઈ શાહ અને રેણુકાબેન શિરીષભાઈ શાહ. આ દરેક બહેનો માટે જોરદાર તાળીઓ થઈ જાય આ ખૂબ જ સુંદર મજાની પ્રસ્તુતિ માટે. ત્યારબાદ એક ખૂબ જ સુંદર મજાની પ્રસ્તુતિ રજૂ કરવા જઈ રહી છે આપણા જ સમાજની નવી વહુઓ, જે મેરેજ કરીને હમણાં નવા આવ્યા છે. ખૂબ જ સુંદર મજાનો પ્રસ્તુતિ છે. પ્લીઝ વેલકમ ઓન ધ સ્ટેજ. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. અને સાથે અંદર છોકરીઓ પણ છે, માત્ર વહુઓ જ નથી, છોકરીઓ પણ છે. થેન્ક યુ. બોલના ભાઈ ઓર્ડર સાહેબ બોલ બરાબર છે. सेंटर तो जेल आयो बोल जल्दी 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 जल्दी
आंगन में खेली है जो, कभी धनुष बन के खनकती है कलाई में, वही शक्ति है नारी जो कविता कली कहानी बन जाती, जिसकी एक करवट वक्त को बदल जाती, जो प्यार से रुकवा दे शामों से ऊंचा, जो जिद पे आ जाए तो समय को बदल देती, वही शक्ति है नारी। छोटे से नन्हे हाथों में अपनी जैसी ही प्यारी गुड़िया संभालो, छोटे से कच्चे धागे से सारी उम्र का तू रिश्ता बना ले, तुझसे ही है रोशनी, तू ही जीवन तू खुशी, अब सदा बने साया बने, शुरू दुनिया सारी तू ही है माँ, तू प्रियतमा, तू ही है बेटी हमारी, कई रूप है तेरे नारी। कभी तो घर लक्ष्मी, कभी तो विद्या का दीपक जला है, कभी तो माँ काली, कभी तो ममता का आंचल फैला है, तोड़ तू करेगी, तू मौज को दिया बसंता चले, दुनिया चले, तुझसे समय की सवारी, थोड़ा सा तनवीर उषाभाई जैन, जानकी तीर्थभाई शाह, प्रियंका अंकितभाई शाह, वेदांशी प्रज्ञेशभाई भावसार, जिनल अतुलभाई शाह, दिव्या कैमरा थोड़ा साइड को तो ले पर हम वो अच्छे देखो મજાની પ્રસ્તુતિ આપની સમક્ષ રજૂ કરી રહ્યો માટે જોરદાર તાળીઓ થઈ જાય। સાથે સાથે આપણા સંસ્થાના કારોબારી સભ્યો જેમાં પોલીસ બન્યા છે નીલાબેન ચોકસી, ડોક્ટરની પદવી લીધી છે સપનાબેન, પાયલટની પદવી લીધી છે સાધનાબેન, નેવીની પદવી લીધી છે કુસુમબેન, આર્મીની પદવી લીધી છે કલાબેન, મિસ વર્લ્ડ ગીતાબેન અજયભાઈ, બિઝનેસ વિમેન રેખાબેન, હોમ મેકર વીરબાળાબેન, इंजीनियर अरुणाबेन, एडवोकेट कल्पनाबेन, लाइन में ले लो तो पॉलिटिशियन रश्मिकाबेन, एजुकेटर मीराबेन, अच्छे ले लो અને ક્રિકેટર ગીતાબેન જીતુભાઈ। આજના જમાનામાં એવું નથી કહેવાનું કે સ્ત્રી કાંઈ નથી કરી શકતી, સ્ત્રી જે ઈચ્છે એ બધું જ કરી શકે છે। જોરદાર તાળીઓ થઈ જાય।
So ladies and gentlemen, આજના આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં જેમને ખૂબ જ કેટલા સમયથી ખૂબ જ મહેનત કરી છે, સાંસ્કૃતિક કાર્યક્રમના કાર્યકર્તા આપણા શ્રીમતી રેણુકાબેન શિરીષભાઈ શાહ ઘિયા પરિવાર, એમને હું વિનંતી કરું છું સ્ટેજ પર આવવા માટે. પ્લીઝ વેલકમ ઓન ધ સ્ટેજ રેણુકાબેન શિરીષભાઈ શાહ. એમની માટે જોરદાર તાળીઓ થઈ જાય. આ અહીંયા તમે જે પ્રસ્તુતિ જોઈ છે, જો એમને ના કરી હોત તો તમને આટલી મજા ના આવી હોત, તો આટલી તાળીઓથી નહીં ચાલે. જોરદાર તાળીઓ થવી જોઈએ. સાથે સાથે હું રેણુકાબેન શિરીષભાઈ શાહને રિક્વેસ્ટ કરું છું તેઓ પણ તેમના 2 શબ્દોથી તેમનું મંતવ્ય રજૂ કરે. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય ફરીથી. જય જિનેન્દ્ર બધાને. જો એકલા માણસથી કશું થતું નથી. મારી તો મહેનત ઠીક છે, પણ જેણે બધી મહેનત કરી છે, છોકરીઓ છે, વડીલો છે, એ લોકોએ ઘણી મહેનત કરી છે, તો બધા જ એક સરખા પાત્ર છે. એટલે હું માનું છું કે બધાને ધન્યવાદ આપવાનો. જય જિનેન્દ્ર. એક જ મિનિટ. આ જેટલા પણ બાળાઓએ નાટકની પ્રસ્તુતિની સભ્ય બહેનોને જેટલા પણ પ્રસ્તુતિ થઈ છે, એ લોકોને એક ટોકન અમાઉન્ટ, એક મોમેન્ટો અર્પણ કરવામાં આવે છે. તો હું શ્રીમતી રેણુકાબેન શિરીષભાઈ શાહને વિનંતી કરું છું કે તેઓ બધાનું જ પ્રાઇઝ એન્ડ કોન્સોલેશન પ્રાઇઝ હું સંસ્થાના મંત્રી રશ્મિકાબેન જયેન્દ્રભાઈ શાહને રિક્વેસ્ટ કરું છું કે તેઓ સ્ટેજ પર આવીને તેમનું કવર અર્પણ કરે. જેમાં મંગલાચરણ, સ્વાગત ગીતની બાળાઓ અને પ્રોગ્રામની બહેનો અને આજે નારી શક્તિ નૃત્ય હતું એની દરેક બાળાઓ માટે પ્રાઇઝની મોમેન્ટો અર્પણ કરવામાં આવે છે શ્રીમતી રેણુકાબેન શિરીષભાઈ શાહને. સાંસ્કૃતિક પ્રોગ્રામમાં જેણે પણ ભાગ લીધો છે એ બધાને મંડળ તરફથી રેણુકાબેનને આપીએ છીએ. રેણુકાબેન એમની રીતે આપશે. બીજું કે રેણુકાબેન પોતે પણ એમના તરફથી બધી જ બાળાઓને કવર આપશે. ત્રીજું પ્રદીપભાઈ શાહ એ એમના તરફ પ્રદીપભાઈ રેખાબેન પ્રદીપભાઈ જૈન એમના તરફથી દરેક બાળાઓ વચ્ચે 1000 રૂપિયા આપે છે. ખૂબ ખૂબ આભાર. મંજુલાબેન કનુભાઈ શાહ તેમના તરફથી નાની 3 બાળાઓને સ્વાગત ગીત વાળી એ 3ને 200 રૂપિયા આપે છે. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર શ્વેતાંગભાઈ, પ્રદીપભાઈ, રેખાબેન, રેણુકાબેન. આ સ્વર્ણિમ અવસરના શરૂઆતમાં જ કહેવામાં આવેલું હતું એક લકી ડ્રો માટે. હેલો. તો કારોબારી સભ્યને હું વિનંતી કરું છું લકી ડ્રોનું પાત્ર લઈને સ્ટેજ પર આવે અને આગળ નાના બાળકો છે એ લોકોને પણ હું વિનંતી કરું છું સ્ટેજ પર આવે. બરોબર છે. ફરી હજી ઘુમાવું. થોડા કાન દઈને એક લઈને રિટર્ન પેલી બાજુ જતા રહેજો. ચાલો બસ આપણે નહીં. ચાલો એક કઈ કલર એક લઈને આ બાજુ થોડી નીચેથી લો. ઉભા રહેજો. એક ચાલો બસ ઉભા રહેજો. ચલો 5 જણ સાથે
એ પછી પહેલા નંબર લખી નામ લખી સો રેડી? નામ નથી કરો. ઉભા રહેજો, ઉભા રહેજો. ટિકિટ ઉભા રહેજો. અહીંયા બેટા કોણે મને આપી દી એક લઈ લે. હા એકદમ નીચે. ચાલો રાહુલ થોડો પાછળ સાઈડમાંથી બસ બરોબર છે ને? ચાલો લાવો એક જણ મને આપી જાઓ. અહીંયા આપી દો પહેલા બધી. 239 239 કોણ છે? 239. તમારી જે પણ કૂપન આપેલી છે એની અંદર નંબર લખેલો જ છે 239. મારો બી હવે જોઈએ. જો આ હાજર નહીં હોય તો બીજી કૂપન લેવામાં આવશે. 239 કૂપન નંબર 239 ચેક કરી લેજો. બધા પોતપોતાની ટિકિટ ચેક કરો. છે કોઈ 239? ના, જે હાજર હશે એને જ મળશે. બસ ખાલી 10 જ મિનિટનો પ્રોગ્રામ બાકી રહ્યો છે. જલ્દી ફટાફટ 239 કૂપન નંબર 239. ચાલો 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 જોરદાર તાળીઓ થઈ જાય. 239 ચેક કરી લેજો. ઓકે. અરે વાહ. સામે આવી જાઓ, ચલો આજે લઈ લો ગિફ્ટ ભેટ આપી દો, લઈ લો. ચાલ ઉપર ના ના એ લા અહીંયા જુઓ પ્રમુખ મીનાબેન લઈ લેજો. અને આજે ગિફ્ટ પણ મીનાબેન શ્રોફ તરફથી થઈ છે તો જોરદાર તાળીઓ થઈ જાય. ચલો નેક્સ્ટ સેકન્ડ 293 નામ બોલજો. જીનલ શાહ જીનલ શાહ 293. નેક્સ્ટ 211 211 211. 211 આવો વેલકમ. તમારી કૂપન બતાવવી પડશે. સરસ. કૂપન લાવો કૂપન. કૂપન એન પપ્પા બહાર લઈને ગયા છે. કૂપન આપવી જ પડશે. ભાવનાબેન જતીનભાઈ શાહ ભાવનાબેન જતીનભાઈ શાહ. અને કૂપન આપજો. હા. હવે કોનું હશે બોલો? મારું 193 193 193 કોનું છે? આવો આવો વેલકમ. 193 193. આ તમારું ભોજન હું કરી જઈશ. ભોજનની પાસ રાખો. સ્વાતિબેન કીર્તિભાઈ શાહ સ્વાતિબેન કીર્તિભાઈ શાહ. જોરદાર તાળીઓ થઈ જાય. 360 360 360 કૂપન નંબર 360. 360 ભાઈ તમારું છે 360 મારી ગમને 121 121. મને ખબર જ હતી કે આ મેં બનાવી છે. ખબર જ હતી. 60 ઉપરના પુરુષમાં અને 60 ઉપરની સ્ત્રી, 60 ની નીચે સ્ત્રી અને 60 ની નીચે પુરુષ. જે જજનો નિર્ણય આખર
બીજું, જજને અમે પણ ઓળખતા નથી એવા આપણે જજ પસંદ કર્યા છે. હવે જેન્ટ્સમાં 60 ઉપર શિરીષભાઈ શાહ. એક મિનિટ સર, અહીંયા જોવાનું સામે મેડમ. એક મિનિટ. હા, અહીંયા જોવો સામે. કયા કપડાં પહેરું અંકલ, એક મિનિટ. કયું પહેરું તો મારો નંબર આવે. ખરેખર અમે ખૂબ જ મહેનત કરી હતી અને આજે સક્સેસ ગયા. હવે ખૂબ આભાર. 60 થી ઉપર લેડીઝ સુમિત્રાબેન શશિકાંત શાહ. સુમિત્રાબેન શશિકાંતભાઈ શાહ. ખૂબ ખૂબ આભાર. પાછળ જશો નહીં, તમારા ફાયદામાં છે. અમીશભાઈ શાહ. અમીશભાઈ શાહ. 60 થી નીચેમાં નંબર આવે છે. એ બહાર ગયા છે, એમને બોલાવો. ના છે. અમીશભાઈ શાહ માટે જોરદાર તાળીઓ થઈ જાય. આ જજ કોણ છે ખબર નથી, અમે પણ ઓળખતા નથી, એટલે કોઈ મન દુઃખ લગાડવું નહીં. ખૂબ ખૂબ આભાર. બોલો કોણ હશે? એ કેવી રીતે કહ્યું નથી આમાં નામે તો. અમને તો નથી ખબર. હા, ચાલો ને હું જુઠ્ઠું બોલું છું. નીલમબેન જયેશભાઈ શાહ. નીલમબેન જયેશભાઈ શાહ, તેઓને પણ રિક્વેસ્ટ કરું છું સ્ટેજ પર આવીને પોતાનું મોમેન્ટો અર્પણ કરે. પણ જુઓ, એકદમ સુંદર. જાણે આવડા લગન જોરદાર તાળીઓ થઈ જાય નીલમબેન માટે. થોડા મેડમ સાથે આવો. બસ ખાલી 2 જ મિનિટ બાકી છે. भाइयों और बहनों, अगर जिंदा रहे तो फिर मिलेंगे, अगर जिंदा रहे तो फिर मिलेंगे, लेकिन मैं आपको बोलना चाहती हूँ, मिलते रहे तो जिंदा रहेंगे. खूब खूब आभार. અહીં અમારા આ સ્વર્ણિમ અવસરને યાદગાર બનાવવા માટે આવ્યા અને તે બદલ માન આપ્યું. આની સાથે સાથે તમને મારું પરફોર્મન્સ પણ ગમ્યું હોય તો એકવાર મારી માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. હેવ અ ગ્રેટ ડે. નાઉ હું વિનંતી કરીશ કે દરેક ભાઈઓ અને બહેનો લંચ શરૂ થઈ ગયું છે તો એની તરફ પણ પ્રયાણ કરીશું. જય જિનેન્દ્ર. થેન્ક યુ.